નગલ કે મન એક દીદાન અન ધુનાણે વયો જાતુરા પણ એમ ચારણ ચારણ ઘણી ઠેકડી હોય નહીં એ તેદી ઓલી નાગણ રે બોલી થી તેદી બાય એ મને મોડી રાત સપના મયાવે રે મોઢે મન કોણ લઈ જા ચારણ સૌ ગઢ જૂના નાની નાગભાઈ સાગામાં થાળી આવડે વાલા આ મેલડી પરામાં થાળી આવડે વાલા ગારિયા ધરગામમાં થાતી આવડે કિસલા મારી જેવડો ચોપુની મેરને બોલાયો ઉદળું દેખાવું હોય ને તો થોડુંક ઘસાવવું પડે લુગડા મેલા થઈ ગયા હોય ને એને કહો ને એટલે પાછા હતા ને એવા ઉજળા થઈ જાય એમ કિસલા જિંદગીની મારી પાસે આગળ વધવું હોય ને તો થોડુંક મારા બાપ કહાવવું પડે અને મેન ભવદીપે તો મનલા બહુ વગાડ્યા ભાઈ અને મનલામાં જેટલું શીખવા મળે ને એટલું પ્રોગ્રામમાં ન મળે અને સહન શક્તિ એટલી રાખવી પડે હા અને એ મારી મેલડીનો આવેશ આવ્યો મારી માં ખીજડા વાળીને બોલાવી છે પણ કેવી રીતે
તો ફરક્યો મારી જીવી મેલડી મારું મંડળ તારી વાટે બેઠું મારી ગીરડા વાળી ક્યાં વૈરાય કોઈ વાજેડા વાગા વરસિયા મારી જીવી મારી મેલડી અમારા બાપુને મોજ આવી કે 200 રૂપિયા રાવલચંદ સિંહ કરાવે કરાવે મારી એકજી આવડા મનોરની માથે મીઠી નજરું તવાજતી રતન દુખિયા મળી મીઠી નજરે એકજી મેળાનો મારી છે મેલડી માં મારી મેળું કોઈ મરાય નહીં મેળું છે ને માથાનો ભાર છે પણ માં લીમડીનો સંકલન કવિ એવું લખે છે મારા અંતરના ઉડાડથી મારા વેદુડા હારે વાતો હોય એનું સ્વરે બેહી નો ચિત્રાય શંકરા મારા સુખનો ભાગ્યો મારો ભેરું બંધ બની ઉભી રહી જા મારી ગીરડા વાળી બાઈ બધાને પ્રેમ કરાય પણ માતા હારે કેવો પ્રેમ કરાય બધા ભાઈ બંધ હારે કરતા હોય ને એનો ભાઈ બંધ બનાવીને રખડાવવાની દુનિયામાં તો ભેળી નો અલગ ચિંતા વાળી મેલડી નો બાપો મેં સાંભળ્યું છે ભાઈ કે કોઈને વાત ન કરે ને એ ભાઈ બંધ ને કરાય પણ મારું મન એવું કહે છે ભાઈ બંને ન કરાય મેલડી જઈને કરાય મારું દુઃખ આવડું આ છે ભલા મન નિદરની માલિપા સપનામાં મન એક દી રમકડે રમાડે મારી ગીરડા વાળી મેલડી મન લાડ લાવે બધા એમ કે ને કે ભાઈ રંગની માલિપાથી રાજા બનાવે 100%ની વાત છે પણ આનો ભરોસો લાગી જાય અને વિશ્વાસ રહે ને એટલે પોતે મનની માલિપા પોતાનો રાજા 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 જ હોય મનથી રાજા એને કોણ રોકે અને મારી ખીડડા વાળી બોલે હો આ ઢસાની માલિપા અહીંયા ભાવ નો બનાવી દઉં તો બાપુડા મને ખીડડા વાળી ખોટ લાગે ડગલે પગલે ભૂલ કરવાના પણ એ ભૂલ ને તો ખોળે લાય તો તને માતા કોણ કે બા લખ પુતળી નો સંદર્ભ મારી મ્યાલડી નો
માં સંદર્ભો લાવો કોથળી લાવો મન બતાવો મન ખીરડા વાળીને કારણ બતાવો અડીમાં ભગવતીમાં મેરડી આવ્યા છે બેનની ફરમાઈ છે ત્યારે એ રોતી સાની રે મારી મેરડી માની વાલી દીકરી રોતી સાની રે સાને રોવે છો મેરડી માની વાલી દીકરી સાને રોવે વાલી મેલડી આગળ દીકરો માગો રે ભાઈ માતાજીનું મંડળ જે કઈ પણ બેઠું હોય બધા નમ્ર વિનંતી છે બે હાકલ લઈ જાઓ પણ નિરાતે લઈ જાઓ મારો બાપ અને માનો માંડવો છે આનંદ કરી લેજો ત્યારે આવે મળે આવે વાટે જ બેઠું મળે આગળ આવે કહી દો પેલા મંડળ રમાડી દો પાડી રૂડી બાજુ રે આશા ના મળે ઉલેશ પાંચા એટલે હૈયાની આશ હોય હું કાલ રાતે માંડવો શણગારવા આવ્યો ને એટલે મારા ભાણી કરીને બધું શણગારતા હતા એના મનની મારી પાસે આશ હતી કે મારી મેલડીનો માંડવો છે 5 કુમકુમની પગલી પાડી હોય મારી મેલડી આવે પણ કેવી રીતે આશા નામાં ઉલેશ બાજા તમાર ખોટ ટુકડો હોય મલકાઈ કોણ માં ખીસડા વાળી ખમા મળી ખમા એ આશા નામાં ઉલેશ બાજા મોતી રે પાડી રૂડી ભાજુ રે લીલા માનવ તારા માતા
ત્યાં તળાવની મારી પાસે ખાલી ખીચડો હતો ને જેથી આ મારી મેલડી બેઠી હતી ને તેથી મારી મેલડીએ કોઈ ગોડવાને એવું કીધું હશે કે આજ તો આ તળાવ છે કદાચ પાણી ભરાતું હશે પણ આવનારી પેઢીમાં જો આ નગર નો બનાવું તો તું કીચડા વાળી નો હોય બાબો મારા વડવા મારી આ લોક છોડી પરલો કમાવ્યા જા આજ કદાચ આ મારા મંડળ વાળા બેઠા છે એક બે ના ખોળિયા નહીં પણ જો એક ના ખોળિયા નો આ જેની જહાજ નો લેવાની હોય એની જહાજ નો લેવાની હોય ભાઈ આ ઝાડ લઈને તમે તમારો વિશ્વાસ તોડો છો જેના વિશ્વાસે બેહી જાઓ બાપો બાપો મેલડી આવ્યા રે માંડવામાં મેલડી આવ્યા રે માંડવામાં તારો બાળો રૂમે માંડવામાં તારો બાળો રૂમે માંડવામાં હીરિયો ઢાકા બંગલાની માથે રહ્યો જો વાજીના રાત ને લાલવાજી ને ફૂલવાજી આમ નજર કરી ઓહો લાસુડીના તો કઈ રૂપ છે ત્યાં તો લાલવાજી ફૂલવાજી ને કે ભાઈ કાઢ કોથળીની મારી પાસે દાણા કાઢ અને પથ્થરની મૂર્તિ બનાવ્યો તો હીરિયો લાકડીના ટેકે ધીમો 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 વૈયાવે મારી લાશુ આગળ મને જવા દો ને ત્યાં તો પથ્થરની મૂર્તિની મારી પાસે લાશુ બોલે હું કે પાણીડા પાને પાણીડા પાને પાણીડા પાને મોના પાણીડા પાને Hiriyo royo, hiriyo royo, hiriyo royo, hiriyo royo re.
માથે ભગલા અણદા થઈ ગયા અને એની સોથી પેઢીએ ઉકા દાદા થઈ ગયા. જૂનું હોય થોડું કઈ અને ઉકા દાદા એ રાજની મારી પાછી ઓર્ડર થઈ ગયો કે ઉકલા તારો હાથ વરેલો કર વેરો બાકી છે, 7 રૂપિયા બળજે. એ તો 7 રૂપિયા તો નહીં થાય એ તો આ જગ્યા મૂકી દે. તેથી મેમડી આગળ જઈને કહેવા માંડ્યો કે હે માં મારી ભેળે આવીશ કે નહીં, આ જગ્યા તો મને આ ઉકલા મને મેમડી વાલી લાગે છે. પછી પોતાનો હાથ ખોટનો એકનો એક દીકરો વાલીઓ અને બજારની માંડમાં વેસવા નીકળ્યો હો. અને તેથી મારી મેલડી કે રાજા હરિશ્ચંદ્ર ઘોડે વેસાવાનો મારો લાવું અને દુનિયામાં રાજા નો કરું તો હું સાયલાના પાદરની પગલા અંદાજી મેલડી નો એકદી 5-7 વર્ષનો રાજના ખોળ જમાઈ મેલડી આવ્યો. અને દાદા રાજલા એટલું કહી દે દાદા આ તારી જગ્યાની માથે 12 બોકડા 13મો પાડો 14મો કુકડો રમતી નથી ને. હા અને ધરતી માથે આ રાજના તારા ખોળીએ લીખારું રમવા નો ઉતરું તો દાદા રાજની એવી મેલડી હોય બા. બાપો મારી મેલડી પર વાત ના પૂરે વેણ કાઢે છે. કદાચ આજ રૂપિયો વાપરો, આજ રૂપિયો વાપરો સાહેબ. એના ફોન નહીં પણ જો 1000 પાસા નો આપે તો મેલડી નો કહેવાય. કારણ કે ઈ કોઈની ઋણી નો થાય, એની વાહે કદાચ વપરાઈ ગયું હોય ને તો એને પાછું દેવું પડે. આપણે એના ઋણી થાવી, ઈ કોઈ આપણી ઋણી નો થાય. ઈ મારી માયાળો મેલડી છે બા. મેલડી માનો આવે છે 2 મિનિટ માતાજીનો રાહડો ગાવો. મેલડી માનો બેનો ભાઈ તમે ઉભા થઈ જજો, રાહડે રમી લેજો. ચાલે
હિજરા હડે રમે માં ઓલા કોંડીએ રમે માં મારી મેલડી મારી મારી કોંડીએ રમે માં મળી તારો સારી રે છોટો જનો आदर्श जाता दसादा रे जाता दसादा रे हिजड़ा वाली ना जाता અમારો રાજુભાઈ બેઠા ને રાજુભાઈ કી એના ઘરમાં મારી રૂડિયા દાઢાલ ની મેલડી પૂજાય હો ભાઈ એ દીકરા તો હવ દે પણ મારી મેલડી કે જો દાઢી હોતો ન દઉં તો મને દાઢાલ ની મેલડી દુનિયામાં ન હોય અને હાલે મોદું નો દાખલો કદાચ આમ આંગળી લાંબી થઈ ગઈ હોય ને કામરૂ દેશ થી અમારે રૂડિયા દાઢાળ જયારે ત્યાં પીપરાળીના ભાદરમાં આવ્યા ને દાતાણ શિરીન ઘા કર્યો એનો લીમડો જન ત્યાં મારી લીમડે મારી મેલડી બેઠા છે ભાઈ પણ કદાચ રાજ્ય સમજ્યું હોય ને અને સવારમાં જો કદાચ મિનિસ્ટર ને જો પીપરાળીના ભાદરમાં ન લાવું તો હું રૂડિયા દાઢાળની મેલડી નો હોય બાપ માને માને જાગદાર ગામ નો વાલા મેલડી જાગદાર ગામ નો વાલા મારી પીપરાળીના ભાદર જતા મારી પીપરાળીના ભાદર જતા આ મારી મેઘા સાંભળી મેલડી હા માનવ ડુંગરની માથે જીવન રબારી અને માતાજી મેલડી માં બે વાત સાંભળજો ભાઈ આ નકરું સાંકળ લીધે માતાજી કઈ આવી જાય કેવું એનો ખોલે આમ જ કહેવાય ભાઈ જીવન રબારી બાપા અને એની આગળ 750 બકરા અને 750 બકરાનું નામ નાક એટલે બુડીયો બોકડો રાતે 12 વાગ્યા એટલે મેલડીમાં સપનામાં આવ્યા કે જીવણા આ બુટીયો બોકડો મને મેલડીને દઈ દે કે મારી આ 750 બકરા છે ને એનું નાક ઈ છે કેમ તમે દઈ દેવું કે જીવણા કે હું મેલડી કરી દઉં પણ મને દે ને
કે તો અમે બે ભાઈ વાંટા છે જો પવણાવી દે તો દઈ દઉં. માતાજી મેમણીમાં બે ભાઈના લગ્ન કરાવી દીધા. પાછી માતાજી ઉઘરાણી કરવા આવ્યા કે હવે તો દે કે બે ના ઘેર જો એક દીકરો દે ને તો દઉં નકર નો દઉં. માતાજી દૂધના ફેણ જેવા બે દીકરા દીધા. બે ભાઈ ના ઘેર એક દીકરા દીધા. ભાઈ પાછા માતાજી ઉઘરાણી કરવા આવ્યા જીવણા હવે તો દે. મારી વાત ને આ તો 750 બકરાનું નાક છે. તો જીવણા તે કીધું મેં મેલડી કરી દીધું તોય ફરી ગયો કે મારી ઈ તો રાતે સપનામાં કીધું તું ધોળા દીએ ક્યાં કીધું તું કે કાંઈ વાંધો નહીં ધોળા દીએ નોત કીધું ને કે ના ના કે તો હવારમાં માનવ ડુંગરની મારી પાસે તારા 750 બકરા લઈ લેજે અને જો દી ઉગે અને 9 નો ટાઈમ થાય અને મારી નો નાખું તો હું મેલડી નો હોય બા. માલધારી બેઠા હોય ને એને ખબર હોય કે બકરાની મારી પાસેથી મરઘી રોગ આવે ને એટલે એકની માં બધા મરી જાય. 750 તાપ 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 બધા ટળી ગયા. મળ્યો જીવનો રોગ આય માં મારો બુટીયો દે મારી બુટીયો લઈ જા તો એક વજ્યો છે કે જીવના બુટીયો દે તો 750 માર્યા છે ને એના 1500 ન કરું તો તું મેલડી નો. મારો કહેવાનો પાવર થઈ શકે કદાચ માતાજી ક્યારેક આપણી પાસે માંગે ને તો આમ આપી દેવાનું. એક આપ્યું છે ને એના ક્ષેત્ર ગણા કરીને પાછા નો આપે તો કઈ ખીરડા વળી ને આલડી નો અને મેં સવારમાં કીધું હતું ને આ માંડવો ઇન્દ્રના સોપડામાં લખાણો ને તમે એટલા માંડવા કર્યા ને પણ આ માંડવામાં તમને બહુ મજા આવી છે. કારણ કે સવારમાં એનો હુકમ થઈ જાય અને એની માલિપા કોઈ દેવાળું આડા આવે અને જો એની માલિપા કાળી નાગની ન બને તો મારી ખીચડા વાળી ન હોય. મારા જીવન મન અમને રાવળદેવ નથી ને ભાણાની મારી પાસે મળે સાહેબ મેળવ્યો. અને આ બધા રાતને દી રખડતા હોય ભરોસો મેલડી નો હોય. ઘરેથી નીકળી જવાનું રાત દીના ઉજાગરા હોય મોડું થઈ ગયું એટલે ગાડી કેટલી હાલતી હોય એની ખબર ન હોય. પણ ખાલી જો કાસને ટોસો લાગવા દેતો તો મેલડી દુનિયાની મારી પાસે ખોટ લાગી જાય. રાખવાના કે જે થતું હોય છે ને કાંઈક સારું થતું હોય છે. તમને કોકની સંગત મુકાવવાની હોય ને તો તમારી માથે સંકટ આવે ને એ સંકટમાંથી તમે એનથી આગળ વ્યા જાઓ અને પછી જો ખમા ન કહેતો તો મારી ખીલડા વાળીને ખોટ લાગી જાય બા. અને ક્યારેક આ મંડળ માથે કોઈની માથે કોઈ માણસ માથે દુઃખ પડે ને તો મુંડાઈ ન જતા બધા હુઈ જાય ને ત્યાં આવીને એટલું કહેજો મારી માથે
અને જો આવરણ વાળીને છે ગઢડા લગી નો મૂક્યા હોય તો મેલડીને ખોટ લાગે મારો ભદ્રીજો છે એક દી એનો બાપાએ મેલડી આગળ એવો કકડાટ કર્યો છે મારી હું દુબળો મારો બાપાએ દુબળો અને અમારી તો એવી પરિસ્થિતિ છે કે મારી હારું જ ખાઈ શકતા એટલે આ છોકરો 100 રૂપિયા બેંક ઉડાડતો પણ પાલડીના પાદરમાં બેઠી મારી મેલડી એક દી સાંભળે કે મેહુલિયા જગતની મારી પામ જો બદરી ભોજન જમાડતા પાછી પડું તો તારા બાપના વ્યવહારની હું મેલડીને ખોટ ઈર્ષ્યા ન લાવતા ઘા દુશ્મન માં વખાણાય એમ કોઈક માણસની પ્રગતિ થતી હોય એમાં રાજી રહેજો તમે રાજી રહેશો ને તો માતાજી ક્યારેક આપણને રાજી કરશે ભવદીપભાઈએ કીધું ને કે 5 વર્ષ મોડું કરશે પણ મોડું નહીં આપે પણ જો પેટમાં ઈર્ષ્યા કરી દે ને તો 5 નહીં પછી વર્ષ જાય તો આપશે નહીં કાંઈ એટલે કોઈ પ્રત્યે ગાયું ભાઈઓ વિચારે ઈર્ષ્યા ન લાવતા કોઈક આગળ વધતા છે ને તેને ટેકો દીજો ટાંટિયા ન કહેતા માયા લાગી તારી માયા લાગી મેલડી દેવ તારી માયા કે મોધરાય વાળી વાલીમાના કાપડાની મોગલની ફરમાય છે ભાઈ મારા કળમાં વાલીમાની મોગલ છે અમારી કાપડે છે ભાઈ અનીમા મોગલને યાદ કરવા ચારે યોજી મારી મોગલ ને તરવાડો બાયું મારી મોગલ ને તરવાડો
એક ગીત ગાવું છે ઓલું ઉપડ્યું છે ને હમણાં વીરને ઝરી ભરેલા સાફા કોમળ કરીને માતાજીને ગાવું છે પણ કરી દે ઋષિએ મીઠી નજરું રાખજે બાપો હું કીધું વાહ વાહ વિકલા તેરી ભક્તિ પાકી હો કરી દે ને માડી તું તો એક ખમાનો ખમકારો ખીજડે રે બેઠી મારી મેલડી રે બસ મેલડી બુટ ભવાની તો એક કરી દે ને માતાજી તો એક ખમાનો ખમકારો ખીજડે રે બેઠી માડી મેલડી રે મારી
માં ભૂલ ભુવાની રથડો જોડ્યો રે મેરે રથડો જોડ્યો રે મેરે મેરાની માતા રે માં એજી મારા મેરાની માતા રે માં તમારો વાજા તારા ડમર ડમર વાજા એ મારા ડમર વાજા વાજા બધા મને વારે મેરો બોલો મેલડી માં